SRK नॉलेज फाउंडेशन संचालित SRK इंस्टीट्यूट ऑफ स्किल्स एवं सेंटर फॉर सोशल स्टडीઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના 34મા જ્ઞાન સત્રમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ખૂબ સુંદર આજના સત્રમાં 13મા અધ્યાયનું રસપાન કરવા માટે અંતિમ સત્ર માટે જે વક્તા પધાર્યા છે દીપકભાઈ પંડ્યા, તાળીઓનો ગડગડાટ કરી એમનું સ્વાગત કરીએ અને વધારે સમય ન લેતા એમને વધારે સાંભળી શકીએ એના માટે એમને આમંત્રિત કરીએ કે આપણને રસપાન કરાવે. ગીતા સાનિધ્યનો આ દિવ્ય વિચાર જેમને સ્ફુર્યો એવી ગોવિંદ કાકાની ચેતનાને આપણે વંદન કરીએ. કુંતક કરીને એક સંસ્કૃતમાં મીમાંસક થઈ ગયા અને એમનો ગ્રંથ છે વક્રોક્તિ જીવિતમ. કોઈ પણ લિટરરી ટેક્સ્ટ હોય, મહાભારત અને મહાભારતમાં ગીતા, એમ કોઈ પણ લિટરરી ટેક્સ્ટ હોય તો એ આખો પ્રબંધ, એ આખી કૃતિ, તો એને પ્રબંધ વક્રતા એમ કે છે. એટલે કે સર્જક એ કૃતિ દ્વારા એ પોતાનું દર્શન, આ માનવ જીવનનું દર્શન આપણી સમગ્ર રીતે આપણી સમક્ષ કઈ રીતે રજૂ કરવા માગે છે અને એને પછી જુદા જુદા પ્રકરણોમાં વહેંચે છે, ત્યારે એને પ્રકરણ વક્રતા. જેમ કે ભગવદ્ ગીતા હોય તો ભગવદ્ ગીતાનો એક સમગ્રલક્ષી સંદેશ શા માટે? એક રસબોધ, એમ એક ચેતો વિસ્તાર કરાવવા માગે છે. પણ એ જુદા જુદા પ્રકરણની અંદર છે. 18 અધ્યાય એટલે કે આ પ્રકરણ છે અને એની રચના એ રીતે કરી છે કે ખરેખર એકબીજા સાથે કોરિલેટેડ છે. એટલે એનો સ્વતંત્ર આસ્વાદ આપણે ચોક્કસ કરી શકીએ, પણ એકબીજાના અનુસંધાનમાં જોડાયેલું છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રબંધ વક્રતા એમ જો આપણે પહેલા અંકે કરવી હોય તો આપણે કહી શકીએ, ગઈ વખતે મેં ભૂમિકા બાંધી હતી એમ, કે શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ અર્જુનને અથવા તો વ્યાસ મુનિ એક સર્જક તરીકે ભાવકને એ રીતે તૈયાર કરવા માગે છે કે તારામાં ક્ષર અને અક્ષર એ બંને ચેતનાઓ તો છે, પણ તારું જે મૂળ સ્વરૂપ છે, તારે જે ઉત્ક્રાંત થવાનું છે, તારે જે વિકસવાનું છે, એ છે પુરુષોત્તમ ચેતના. એટલે પુરુષોત્તમ ચેતનામાં વિકસન, બીઈંગ અને બીકમિંગ. બીઈંગ એટલે હોવાપણું અને બીઈંગ એટલે થવાપણું. પણ થવાપણું એટલે શું? જે બીજમાં પડેલું છે તે જ થવાપણું. એમ વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ તું. તો બીજની અંદર આખું વટવૃક્ષ છે. એટલે કે ક્ષર અને અક્ષર ચેતનાની અંદર પુરુષોત્તમ ચેતના ઇનબિલ્ટ છે. અને આટલું બધું તને સમજાયું છતાં ના સમજાતું હોય તો તું મારું જીવન જોઈ લે એમ. અને આપણે જ્યારે ભગવદ્ ગીતાને વાંચીએ ત્યારે આપણે શ્રીમદ ભાગવતને પણ નજરમાં રાખવું જોઈએ. એટલે કે શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને જો આપણે નજર સમક્ષ રાખીએ તો જે જય શ્રી કૃષ્ણ બોલીએ છે એની વધુ સાર્થકતા આપણને મળે. જેલમાં જન્મ થાય છે, મા બાપને છોડીને અન્ય મા બાપની સાથે એમનો ઉછેર થાય છે. એમનો પણ એટલો બધો લગાવ હોય છે અને છતાં એમને છોડીને પણ જવું પડે છે. રાધિકાજી જેવી એક પરમ ચેતના, નિસ્વાર્થ પ્રેમ ચેતનાનો સંયોગ પણ વિરહની ભૂમિકામાં મુકાવવું પડે છે. બાળપણમાં કેટલી રીતે એમના અસ્તિત્વને ખતમ કરવાના પ્રયાસો થયા અને છતાં એની સામે યુક્તિ પ્રયુક્તિ ફાઇટ આપે છે અને એમ કરતાં કરતાં આખું અસ્તિત્વ. એટલે ભગવાન એમ કહે છે, શ્રી કૃષ્ણ એમ કહે છે કે જીવન આમ સીધું સાદું સુષ્ટું નથી. જીવન પોતે જ એક સંગ્રામ છે અને સંગ્રામમાં આપણને જો ટકી શકવાની કોઈ શક્તિ આપતું હોય તો એ આપણી અંદર રહેલી આ ચેતના છે. અને અર્જુનને કહે છે કે તું બેસી જાય તો ચાલે જ નહીં. એટલે અર્જુનને શું કરે છે કે અનેક પ્રશ્નો અર્જુન પૂછે છે અને એ પણ ક્રમશઃ રીતે ગોઠવાયેલા છે
કે એને સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય છે કે હું કેટલાક પ્રશ્નો મૂકીશ આપની સમક્ષ, કે તમે કર્મયોગ ને જ્ઞાન યોગની વાત કરો છો, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ મહી વિદ્યતે, કે એને જ્ઞાનને શ્રેષ્ઠ ગણો છો અને પાછો મને કર્મના આ ભયંકર કર્મમાં જોડો છો, યુદ્ધ જેવા મને સમજાતું નથી. એમ કરીને ધીરે ધીરે પછી સ્થિતપ્રજ્ઞના લક્ષણો, એમ કરતાં કરતાં આગળ ભક્તના લક્ષણો, પછી એનાથી આગળ પાછું આ ક્ષેત્રજ્ઞ કોણ છે? આ ક્ષેત્રજ્ઞ બીજું કોઈ છે જ નહીં, આપણી અંદર રહેલી પુરુષોત્તમ ચેતના છે. ક્ષર, અક્ષર ને પુરુષોત્તમ, ત્રણ તો શું છે? એની કેટેગરી છે. એક જ ચેતના ત્રણ રીતે પ્રવર્તે છે, એટલે એ એના વાત કરે છે. પછી પાછા ગુણાતીત, હવેનો તમારો જે અધ્યાય આવશે અભ્યાસમાં, ગુણાતીતના લક્ષણો કે છે, પછી પુરુષોત્તમ ચેતનાના લક્ષણો કે છે. એટલે ધીરે 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 એને આ રીતે સજ્જ કરે છે. એ આપણા માટે અગત્યનું છે. આ રીતે આપણે ભાગ્યે જ જોતા હોઈએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાને, કે અર્જુનના મનમાં કયા કયા પ્રશ્નો થયા. જુઓ, પહેલો પ્રશ્ન અધ્યાય 2માં સાંખ્ય યોગમાં શ્લોક નંબર 54માં છે કે સ્થિતપ્રજ્ઞ અને સ્થિર બુદ્ધિ પુરુષના લક્ષણો શું છે? ભગવાને કહ્યું કે આ જ્ઞાન વિના સ્થિતપ્રજ્ઞતા આવતી નથી, અને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જ એવો શ્રેષ્ઠ મનુષ્ય છે કે આ સંસારની અંદર સ્થિર રહીને પોતે જીવન વ્યતીત કરી શકે છે, કર્મશીલ બની શકે છે. તો એને પછી કે એના લક્ષણો શું છે? અને પછી તરત અધ્યાય 3માં કર્મયોગમાં પહેલા અને બીજા શ્લોકમાં પ્રશ્ન કરે છે કે જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો, તો પછી મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? કોઈ પણ એક વાતને નિશ્ચય કરીને કહો જેનાથી હું કલ્યાણ પામું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અર્જુન શરૂઆતમાં એક સામાન્ય મનુષ્ય જેવા પ્રશ્નો થાય એ પ્રકારના પ્રશ્નો એને થઈ રહ્યા છે. અને પછી ધીરે ધીરે એને પોતાને એવું થાય છે કે આ બધી વાત શ્રી કૃષ્ણ કરી રહ્યા છે, માનવ ચેતનાની વાત કરે છે, મનની વાત કરે છે, પ્રાણની વાત કરે છે. એટલે એને સહજ પ્રશ્ન થાય છે કર્મયોગમાં અધ્યાય 3માં કે માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? અને આ પાપ પુણ્ય એ અનુભવવા લાગે છે કે અમુક વસ્તુ આપણે કરીએ તો આપણો કોન્શિયસ બાઇટ થાય છે, અને છતાં માણસ કરે છે. એ કયા બળો છે એમ પૂછે છે. અધ્યાય 4માં એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગના 4થા શ્લોકમાં પૂછે છે કે હું એ વાતને કેમ સમજું કે તમે સૂર્યને આ યોગ કયો હતો? ભગવાન કહે છે કે તારાને મારા અનેક જન્મો થઈ ગયા છે, તું ભૂલી ગયો છે, એટલે તને ખ્યાલ નથી. અને મેં પેલા સૂર્યને આ કયો હતો એમ કરીને ઉપનિષદની આખી પરંપરાની વાત રજૂ કરે છે. પણ આપણે શું માનીએ છીએ કે આપણું અસ્તિત્વ એકલાનું જ અસ્તિત્વ છે, અને એ જ માયા છે. આપણે નામરૂપમાં જ એટલા રચ્યા પચ્યા છીએ કે આ ચેતના આટલી બધી રીતે પ્રગટ થયેલી છે, યુગોથી થયેલી છે, યુગો સુધી રહેવાની છે. આપણે તો વ્યક્ત મધ્યમાં છીએ. તો આ જ્ઞાન, આ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો આદિકાળથી છે, વર્ષોથી છે, બરોબર ને? આપણે નહીં હોઈએ તોય હશે. એટલે આને એ રીતે મેટાફિઝિકલ રીતે મૂકે છે, અને એ અર્જુનને સમજાતું નથી. એટલે પૂછે છે કે હું કઈ રીતે માનું કેમ? પછી 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગના પહેલા શ્લોકમાં કહે છે કે તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે મારે માટે ચોક્કસપણે કલ્યાણકારી હોય તે કહો. અને આપણે ત્યાં તો સંન્યાસની એક સમય વિભાવના આવી કે જીવન ત્યજી દેવાનું છે. ગઈ વખત મેં વાત કરી, અને સંન્યાસીને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો. અહીં સાચો સંન્યાસ શું એ પણ અર્જુનને આ પ્રશ્ન મૂંઝવે છે. 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગના 34મા શ્લોકમાં વળી પૂછે છે કરતાં એ પોતાનું મંતવ્ય આપે છે, અને બહુ અગત્યનું છે કે મન ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, અત્યંત દૃઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર હું માનું છું. તો આ કઈ રીતે શક્ય છે? એટલે આમ છે વિધાન, પણ આમ ઇનડાયરેક્ટલી પ્રશ્ન છે. 6ઠ્ઠા અધ્યાયના આત્મસંયમ યોગમાં શ્લોક 37, 38, 39માં જે પ્રશ્ન પૂછે છે એનો સાર આવો છે કે જે યોગમાં શ્રદ્ધા ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે?
શું એ ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? મારા આ સંશયને દૂર કરો. હું માત્ર એક સાથે આપ સૌની સમક્ષ બધા અર્જુનના મનમાં ઊભા થયેલા પ્રશ્નો મૂકી આપું છું. આપણે 13મો અધ્યાય જે એનાલિસિસ કરી રહ્યા છીએ એ આ 8મા અધ્યાયમાં પૂછાયેલા પ્રશ્નોના અનુસંધાનમાં છે. કારણ કે પછી સીધો 10મા અને પછી સીધો 11મા અધ્યાયમાં એ પ્રશ્ન બીજો આવે છે. એટલે એમાં પૂછે છે કે બ્રહ્મ શું છે? આ બધી ટર્મિનોલોજીનો અર્થ એને ખબર પડતી નથી. અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદૈવ કોને કહે છે? આ અધિયજ્ઞ કોણ છે? તે આ શરીરમાં, આ ક્ષેત્રમાં કેવી રીતે છે, રહેલો છે? આ બધા પ્રશ્નો પૂછે છે. હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું? આપ કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું. હું આપની પ્રવૃત્તિને સમજી શકતો નથી. જ્યારે વિશ્વ સ્વરૂપ દર્શન યોગ કરાવે છે એવું બિહામણું એને દ્રશ્ય જોવા મળે છે, ત્યારે ક્યાં પેલા બાંસુરી વાદન કરનારા શ્રી કૃષ્ણ અને ક્યાં શ્રી કૃષ્ણનું આ જબરજસ્ત રૂપ, એટલે એ સ્વીકારી શકતો નથી. જે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપના સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે? એટલે સગુણની ઉપાસના કરવી કે નિર્ગુણની, એ પણ મને સમજાતું નથી. ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે? એ કેવું આચરણ કરનાર હોય છે? માણસ કયા ઉપાયથી ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? આ ગુણત્રય વિભાગ યોગ 14મા અધ્યાયમાં 21મા શ્લોકમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને છેલ્લો પ્રશ્ન 18મા અધ્યાયમાં ફરીથી પૂછે છે કે હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. એટલે આ એક સંરચના છે. મેં કહ્યું ને કે વક્રોક્તિ જીવિતનમાં કુંતરક એક પ્રબંધ વક્રતા કે છે, એમ વ્યાસ મુનિએ સામાન્ય મનુષ્યને આ અધ્યાત્મનું જ્ઞાન અને આ વિશ્વની સંરચના એની સમજણ આપવા માટે અર્જુન પાસે જુદા જુદા પ્રશ્નો પૂછાવવામાં આવે છે. એટલે કે આ એક સર્જકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, વ્યાસ મુનિના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એમની એક આ સંરચના છે. અને સંરચનામાં આપણે પહોંચવાનું છે ક્યાં? કે પુરુષોત્તમ ચેતના ના આપણે ઉપાસક જ્યારથી આપણને સમજ પ્રાપ્ત થાય ત્યારથી આપણે અક્ષર અને પુરુષોત્તમ આ ત્રણેયના સાચા અર્થમાં ઉપાસક બનવાનું છે, સાધક બનવાનું છે, જે રીતે શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ બનેલી છે. હવે આ મેં ગઈ વખતે વાત કરી હતી કે આ એપ્લાઇડ સાયન્સ છે. એટલે એપ્લાઇડ સાયન્સ એટલે કે આ વાંચીને અથવા તો બુદ્ધિથી સમજવાનું નથી, આ તો જીવીને બતાવવાનું છે, જીવીને સિદ્ધ કરવાનું છે. બરોબર ને? એટલે જીવીને સિદ્ધ કરવા માટેના એમના જુદા જુદા અધ્યાયોમાં જ્યાં જ્યાં પ્રશ્ન થયા ત્યાં ઉત્તમ પુરુષના લક્ષણો શું હોઈ શકે? એ પછી સ્થિતપ્રજ્ઞ હોય, ભક્ત હોય, ક્ષેત્રજ્ઞ હોય, ગુણાતીત હોય, પુરુષોત્તમ હોય, એને અંકે કરીને મૂકવાની મેં કોશિશ કરી છે. કારણ કે ક્ષેત્રજ્ઞ બીજો કોઈ છે જ નહીં. એ કોણ છે? આપણી અંદર રહેલી એવી ચેતના જે આપણું પણ એનાલિસિસ કરે છે, અન્યનું પણ એનાલિસિસ કરે છે, સમગ્ર જગતનું એનાલિસિસ કરે છે. એને ખ્યાલ આવે છે કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. બરોબર ને? અને પછી એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. કયું કર્મ કરવું, કયું ના કરવું, કયું પાપ છે, કયું પુણ્ય છે. પાપ પુણ્ય એ પોતે અનુભવે છે કે આ મેં જે કર્યું ખોટું કર્યું એમ. બરોબર ને? તો આ વસ્તુની યાત્રા ધીરે ધીરે આગળ વધે છે, ને જેટલી એ આપણામાં ઇનબિલ્ટ થતી જાય એ પ્રકારે આપણો વિકાસ થતો જાય, આધ્યાત્મિક વિકાસ. તો શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને જુદા જુદા અધ્યાયોમાં આ પોતે પોતાની જ વાત કરે છે. કોઈ પણ માણસ બીજા માણસને કંઈ કહે તો એ પોતે પોતાના અનુભવની વાત કહેતા હોય. તો એમના આ જે વિધાનો છે એનું આપણે એક પહેલાં અંકે કરીને જરૂર પડે તો એનાલિસિસ કરીએ. પહેલાં શું કહે છે કે એ એટલે પુરુષોત્તમની વાત છે. પુરુષોત્તમ ચેતના યુક્ત અથવા તેનો ઉપાસક એવો ભક્ત કેવી પોતાની આંતરિક સ્થિતિ ધરાવતો હોય છે? એટલે કહે છે કે મોહ અને વિષાદથી મુક્ત હોય છે. હવે જિંદગીમાં આટલા બધા સંઘર્ષો હોય, કૌટુંબિક,
સામાજિક, આર્થિક અનેક અનેક પ્રશ્નો, વૈશ્વિક પ્રશ્નો, શારીરિક પ્રશ્નો, માનસિક અનેક, અને એની અંદર વિષાદ કોઈના કોઈ કારણસર આવે જ. પણ વિષાદથી પર થવું, મુક્ત થવું, એ પણ એક પુરુષાર્થ છે. એ સામાન્ય વસ્તુ નથી. શ્રી કૃષ્ણના જીવનમાં કેટલું આવ્યું ને છતાં પરમ આનંદરૂપ છે. અને એ શ્રી કૃષ્ણના જીવનમાં જે આવ્યું એ જ આપણા જીવનમાં આવતું હોય છે, બરોબર ને, કોઈને કોઈ રીતે. તો આ વિષાદથી મુક્ત હોય છે, મોહથી પણ મુક્ત હોય છે. પ્રેમ અને મોહમાં ફેર શું છે? હું અને મારું એમ. ધૃતરાષ્ટ્ર દુર્યોધન જ એકલ પુત્ર લાગે છે, એને બીજા બધા પુત્રો લાગતા નથી, બરોબર ને. આ બધામાં એક જ તત્વ છે. તો એક તત્વને જોવાની જગ્યાએ અને મોહથી પછી શું કરે છે? રાગદ્વેષથી અનેક પ્રકારના બીજા પ્રશ્નો ઊભા કરે છે. એટલે મોહ અને વિષાદથી મુક્ત થવાનું છે. એ આપણે અનુભવીએ છીએ અને આપણે જાતે જ એમાંથી મુક્ત થઈ શકીએ છીએ. પછી એને હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યજી દીધી હોય છે. આમ તો હૃદય આપણું બહુ અગત્યનું અંગ છે, નહીં તો ભાવ જગતની વાત છે. અહીં સંવેદનશીલતા ગુમાવવાની વાત નથી, પણ જો આપણને દુર્બળ બનાવે એવી લાગણીઓ અથવા તો આપણને જીવનમાં ટકી રહેવાની જગ્યાએ આપણે જીવનમાં નાસીપાસ થઈએ, જીવનને છોડી દઈએ, તો એ વસ્તુઓ શ્રી કૃષ્ણ કહે છે કે અયોગ્ય છે. એટલે એને ત્યજી દીધેલી હોય છે. સુખ દુઃખ દેનારા વિષયોના સંયોગો અનિત્ય છે અને આથી એના પ્રત્યે ઉદાસીન આસીન. એ જાણે છે કે જે વિષયો છે એ વિષયો ખોટા છે એમ નહીં, એ એના ચોક્કસ જગ્યાએ હોય છે, સમય પૂરતા હોય છે. એનો ઉપયોગ, બિનઉપયોગ, એનો વિવેક, એટલે એ એમાં વિષય સાથે સંલગ્ન નથી. વિષયને વિષય તરીકે જેટલી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, એ દરેકના વિષયો છે, એને એ ઉચિત રૂપમાં ઓળખતો હોય છે. એ અર્થમાં એનાથી ઉદાસીન એટલે કે આસીન, ઉપરથી નીચે દ્રષ્ટિ કરનારો હોય છે અને જોઈ શકનારો હોય છે, એવો એનામાં વિવેક જાગૃત થયેલો હોય છે. એની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઔચિત્યપૂર્વક સાર્થકપણે વર્તતી હોય છે. આ બહુ મહત્વનું છે કે ઇન્દ્રિયો કોઈ ઇન્દ્રિય ખરાબ જ નથી. ઇન્દ્રિયનું કામ કરે છે, પણ કઈ ઇન્દ્રિય પાસેથી કયું કામ લેવું, કેટલા પ્રમાણમાં લેવું, કયું નહીં લેવું, ઇન્દ્રિય ઉપર પણ અત્યાચાર નહીં કરવા, આ જે વાત છે એ આખી. એટલે આમાં શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ આગળની જે ભૂમિકામાં ઘણી વખત એવું કહેવાયું કે આ શરીર એ બંધનરૂપ છે, શરીર ત્યાગી દો એટલે શરીરની આ તપશ્ચર્યા કરવાની છે. અહીં પહેલી વાર શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઔચિત્યપૂર્વક સાર્થકપણે વર્તતી હોય છે. આપણે આંખ પાસેથી કામ જે લેવાનું હોય લેવાનું જ છે. અહીં આંખ ફોડી નાખવાની કે બંધ કરવાની વાત નથી. કોઈ પણ ઇન્દ્રિય હોય એ ઇન્દ્રિયનો યોગ્ય ઉપયોગ જો આપણામાં એ પ્રકારની ચેતના જાગૃત થાય તો ઇન્દ્રિયનો સદુપયોગ કરી શકીએ છીએ. દુરુપયોગ આપણે કરતા નથી. ઇન્દ્રિયમાંથી બહાર નીકળી જવો કોઈ સંદેશ આપણને શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ આપતી નથી. એની નિશ્ચયાત્મક બુદ્ધિ કર્મયોગમાં સ્થિત હોય છે. એટલે કે એ વિશુદ્ધ બુદ્ધિથી કર્મયોગમાં યુક્ત. એને કોઈ ફળની આશા, ફળ માટે કર્મ નથી કરતો, એ પરફેક્શન માટે કર્મ કરે છે. એ ક્વોલિટી ઓરિએન્ટેડ હોય છે. એ કોઈ ક્રિએટિવિટી માટે કામ કરે છે. એનું ચિત્ત જ આમ કામ કરે છે. એટલે સામાન્ય ચેતના એ કશુંક મળે માટે એ શરૂઆતનું પ્રલોભન હોઈ શકે, પણ પછી જે આ પુરુષોત્તમ ચેતના જેનામાં સ્થિત થઈ છે, એ એનો ઉપાસક છે, એ કર્મયોગ એ રીતે જે જીવન જીવતો હોય છે. એ આસક્તિ રહિત થઈ લોક સંગ્રહાર્થે સમ્યક રીતે કર્તવ્ય કર્મ અને યજ્ઞ કર્મ કરતો હોય છે. એને સ્વીકારેલું કર્મ અને લોક સંગ્રહાર્થે અનેક અન્ય કર્મો. હમણાં જ હું આજે ગોવિંદ કાકાને મળ્યો અને તે મેં જોયું તો કેટલા યજ્ઞ કર્મો એ કરી રહ્યા છે. ડાયમંડની તો વાત કરી જ રહ્યા છે, પ્રોડક્શન, એમનું જે મૂળ વસ્તુ, એમનું જે જીવન કાર્ય છે, પણ બીજું ઘણું બધું કરી રહ્યા છે. અને એમાં કેટલું એ પાછું પોતાને એના ધનને લક્ષ્મીમાં રૂપાંતર કરી રહ્યા છે. તો આ યજ્ઞ કાર્ય આપણને જે કંઈ આપણી પાસે શક્તિ હોય એ છેલ્લા અધ્યાયમાં કહે છે કે દાન, તપ, યજ્ઞ એ હંમેશા કરવાના છે. એ જો આપણે મૂકી દઈએ છીએ તો એ પુરુષોત્તમ ચેતનાથી નીચેના સ્તરે આપણે છીએ એમ એ કહેવા માંગે છે. એ હંમેશા સ્વધર્મ અને સ્વકર્મમાં પ્રવૃત્ત હોય છે.
કહો કે એનું સ્વકર્મ એ જ એનો સ્વધર્મ બનતો હોય છે. અહીં ધર્મનો અર્થ XYZ ધર્મની વાત નથી, પણ ધાર્યતીતિ ધર્મ, એને પોતાની ચેતનાને જે એક કેન્દ્ર કરેલી હોય છે અને એનું જે કૌશલ્ય પ્રગટ થયેલું હોય છે, લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી એમ, એ પ્રકારે એ સ્વકર્મ એ જ એનું સ્વધર્મ બને છે અને એમાં એ હંમેશા પ્રવૃત્ત રહેતો હોય છે. એ કામના રૂપી દુર્જય શત્રુને હણીને પોતાના આત્મપ્રકાશમાં સ્થિત થયેલો હોય છે. એને જાણે છે કે આ મારે વધારે પડતું આ કામના મારું ઉપર સવાર થયેલી છે, બરોબર ને? કામ અને કામના સંતોષાય તો ક્રોધ, અને પછી એમ કરતા બુદ્ધિનાશ, આની વાત આગળના અધ્યાયમાં જે આવે છે. તો એ પોતે એના ઉપર બહુ વિજયશાળી રીતે એને જાણે છે કે આ મારા માટે જરૂરી નથી, આવું એને જ્ઞાન હોય છે. અને દુર્જય શત્રુ કેવો છે? દુર્જય, એને હણીને આત્મપ્રકાશમાં સ્થિત થયેલો હોય છે. એનો સંકલ્પ કામના પ્રેરિત નહીં, પ્રભુ પ્રેરિત હોય છે. મારે આ જોઈએ છે, મારે આ મેળવવું છે, હું આમ કરું, એવો એનો સંકલ્પ થતો નથી. પણ આ લોક સંગ્રહાર્થે જરૂરી છે, સૌરના કલ્યાણ માટે જરૂરી છે, આ મારા ફાળે આવેલું કર્મ છે. આમ કરીને એ પોતે ભગવાનનો જે સંકલ્પ છે, આ જગતને ચલાવવાનો સંકલ્પ, જગતનું ઉત્પન્ન કર્યું છે, એનું પાલન કરવું છે, એનું પોષણ કરવું છે, અરે જરૂર પડે એનો નાશ પણ કરવો છે, એવી જે પ્રભુની સંકલ્પ શક્તિ છે, એમાં પોતે સાધન બને છે, નિમિત્ત બને છે. એમ એ કે છે એ પુરુષોત્તમ ચેતનાનું અનન્ય ભાવે સેવન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે. એટલે એને આસક્તિ નથી હોતી, પ્રેમ હોય છે, નિર્વ્યાજ પ્રેમ હોય છે, શુષ્ક માણસ નથી. પણ જે સામાન્ય ચેતનામાં આસક્તિના કારણે પ્રેરાતો હોય છે, એ પ્રકારે આની ચેતના હોતી નથી. કર્મના ફળમાં એની સ્પૃહ હોતી નથી, પણ કર્મયોગમાં એની શ્રદ્ધા ચોક્કસપણે દ્રઢ થયેલી હોય છે. મેં અગાઉ વાત કર્યું એમ કેટલીક વસ્તુઓ અહીં પુનરાવર્તન પણ પામે છે. એ પરમ તત્વની ચરિતાર્થતા અને એના પ્રાગટ્ય માટે સતત પ્રવૃત્ત હોય છે. મેં ગયા સેશનમાં વાત કરી હતી કે ઓરાનું ડેવલપમેન્ટ, માણસનો પુરુષાર્થ શું છે, એવી પવિત્ર અને એવી સુંદર અને એવી કર્મશીલ ઓરા એ પોતાનામાં પ્રગટાવે છે. અને એમાં એની પરમ તત્વની પણ ચરિતાર્થતા આ જ છે. વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, અને મનુષ્યમાં પણ કેવા મનુષ્ય? વિભૂતિઓ, બરોબર ને? આમ આખું પ્રકૃતિ કામ કરે છે. વિભૂતિ એકાએક આમ સર્જન પામતી નથી. માણસ પોતે જ વિભૂતિમાં પોતાનું રૂપાંતર કરતો જાય છે. અને આ જે એનો પુરુષાર્થ છે, એનો આ ચરિતાર્થ, પરમ તત્વની ચરિતાર્થતા એના પ્રાગટ્ય માટે સતત પ્રવૃત્ત હોય છે. જેટલી પર્સનાલિટી વિશ્વમાં વિભૂતિ તમે જુઓ છો, એ આમારત હોય છે. એ કોઈ પણ કક્ષા, ઇવન રાજકીય ક્ષેત્રે પણ જે વિદ્યમાન પ્રતિભાવો છે, અન્ય પ્રતિભાવો છે, એ બધી એટલી બધી કોન્શિયસ, પોતાનામાં એટલી એકાગ્ર હોય છે, પોતાના કર્મને વફાદાર હોય છે કે તો જ એમનો એ વિકાસ શક્ય બને છે. આ ચરિતાર્થતાનો અર્થ આ કરવાનો છે. એને કોઈની પ્રત્યે અદેખાઈ કે દ્વેષ હોતા નથી, કે દરેકમાં પરમ તત્વ જ જોવે છે. એ કોઈની સ્પર્ધામાં નથી, વધારે કશું મેળવી લેવાની એનામાં વૃત્તિ હોતી નથી. એટલે આકાંક્ષા રહિત એવો નિત્ય સંન્યાસી અને કર્મયોગી છે. સામાન્ય મનુષ્યની ચેતના એ કાં તો સ્પર્ધામાં છે, કાં તો કોઈ આગળ છે માટે દ્વેષ અનુભવે છે. આ બધા પ્રશ્નો એનામાં છે નહીં. અને આ સરસ વાત કરે છે કે યથાયોગ્ય આહાર વિહાર કરનારો અને યથાયોગ્ય ઊંઘનારો હોય છે. જો આ પણ સાયન્સ છે. 6 કલાકથી 8 કલાક ઊંઘ જરૂરી છે. આ શરીરને ઉત્તમ એવો સુપાચ્ય ખોરાકની જરૂર છે. તો એવો તપસ્વી નહીં, શરીર ઉપર આ અત્યાચારો કરવાની જરૂર નથી. શરીરને સમતોલ આહાર, સ્વચ્છ આહાર, સુપાચ્ય આહાર, ઇવન ઊંઘ પણ જરૂરી છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. તેનું ચિત્ત સંપૂર્ણપણે પોતાનામાં વશ હોય છે. એના ઉપર એને કંટ્રોલ કરનાર બીજા પરિબળો હોતા નથી. તે નિસ્પૃહી હોવાની સાથે સાથે સમ્યક ભોગયુક્ત યોગી હોય છે. આ બહુ ક્રાંતિકારી વિધાન છે. સમ્યક ભોગ, ભોગથી ભાગવાની વાત નથી, કે ભોગમાં લેપાયમાન થવાની વાત નથી. સમજાય છે ને? જેટલી જરૂર છે, કોઈ પણ ભોગ જે છે, ભોગ શબ્દ યોગ બને છે. એનામાં ભોગ શબ્દ છે એ પુરુષોત્તમ ચેતના માટે યોગ બને છે. હરીન્દ્ર દવે માધવ ક્યાંય નથી નવલકથા લખી,
અને એમાં ઉત્તરાના ગર્ભમાં જે પુત્ર છે એ અશ્વસ્થામાના શસ્ત્રથી મૃત મરી ગયેલો છે. ત્યારે જળમાં હાથમાં જળ લે છે શ્રી કૃષ્ણ અને પછી બોલે છે કે મેં આવું આવું કર્યું હોય પણ ખરેખર હું આવો ના આવું એમ. બાહ્ય કર્મ લોકોને એમ દેખાતું હોય કે આ તો લંપટ છે ને, આ તો હિંસાવાળો છે ને, આ તો ફલાણું છે ને, પણ એ જાણે છે કે હૃદયથી પોતે કેટલો પવિત્ર છે અને શા માટે કયા હેતુથી આ કર્મ કરેલું છે. એટલે એ ભોગી નથી, ખરેખર યોગી છે. પણ વાત સરસ મૂકે છે કે સમ્યક ભોગ એ સમ્યકતા જે જાણે છે એ જ ઉત્તમ યોગી છે એમ કે છે. એ નિત્ય પરમ ચેતનામાં સ્થિત હોવાથી નિત્ય આનંદ અવસ્થામાં હોય છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, બરોબર ને, એ નિત્ય આનંદ, કારણ કે સચ્ચિત આનંદ, બરોબર. આપણી ચેતના આપણી અંદર છે, આપણે શાશ્વત પણ છીએ અને આપણો સ્વભાવ કેવો છે? આનંદી. સુખ દુઃખ આવે ને જાય, પરિસ્થિતિ આવે ને જાય, એ અનુભવ કરે છે. એને કંઈ આ બધી પરિસ્થિતિનો અનુભવ નથી થતો એમ નથી, પણ એનાથી પર થઈને એ જીવતો હોય છે એમ કે છે. એ આવી પડતા ભારે દુઃખમાં પણ સ્થિર રહેતો હોય છે. કેટલીક વાર એવા પ્રસંગો કોઈના જીવનમાં બનતા હોય છે અને આપણે જોઈએ છે કે ભાઈ એક બાજુ દીકરાનું લગ્ન હોય ને બીજી બાજુ ઘરમાં પિતાજી ગુજરી ગયા હોય અને પિતાજીની લાશ ઘરમાં પડ્યું છે, તમે લગ્ન કરવા પડતા હોય. આ પ્રકારની ઘટનાઓ પણ મેં જોયેલી છે. તો આ કઈ શક્તિ ને કઈ કોન્શિયસનેસ સાથે માણસ, કેટલાક છે નાની બાબતમાં રડા રોડ ને આમ બધું કરી મૂકે અને કેટલાક સ્થિર રહે. સરદાર પટેલ માટે કહેવાય છે ને, કેવો કામ, એટલે લોહ પુરુષ કહેવાય. એમ લોહ પુરુષ એટલે એમ નહીં કે સંવેદનશીલતા એમનામાં નહોતી, એમ નહીં, પણ આ એ વાત કરે છે કે આવી પડતા ભારે દુઃખમાં પણ સ્થિર રહેતો હોય છે. પરમ દિવ્ય ચેતનામાં એનું મન એકાત્મ ભાવે તદ્રુપ હોવાને કારણે એ પાપ રહી સ્થિતિને વરે. એ કોઈના વિશે એને શકુની કે મંથરા કે આ પ્રકારના જે પાત્રો છે એવો કશો વિચાર આવતો જ નથી. એ એનાથી ઉપર ઉઠેલો હોય છે. એમ સામાન્ય બાબતમાં આપણે કિચન પોલિટિક્સ પણ ચાલતું હોય ને બેડરૂમનું પોલિટિક્સ પણ ચાલતું હોય ને લોકસભા રાજ્યસભાનું તો ચાલતું જ હોય. એની વચ્ચે અને છતાં શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ ગ્રેટ પોલિટિશિયન છે. અહીં જે કહેવા માંગે છે, શું કહેવા માંગે છે કે પાપ રહિત એ કોઈ પણ અસ્તિત્વ વિશે એવો વિચાર નથી કરતો, એવું કર્મ નથી કરતો કે જેના કારણે પોતે એનું કોન્શિયસ બાઇટ થતો હોય, એને એવું લાગતું હોય કે આ ખરેખર મેં ખોટું કર્યું એમ. એટલે એટલું એ જાગૃત અવસ્થામાં હોય છે અને પરિણામે એ નિર્દોષ, સમ અને શાંત હોય છે. હંમેશા એની ચેતના શાંતિને વરેલી હોય છે. એ અંતર્મુખ અને પરમ દિવ્ય ચેતનામાં નિત્ય સ્થિર હોય છે. કોણ? પુરુષોત્તમ ચેતનાના ઉપાસક. એ સગળા અસ્તિત્વોને સુરદ એવો નિસ્વાર્થ પ્રેમી અને કૃપાળુ મિત્ર હોય છે. જેમ કે આ અર્જુન એના માટે સખા છે, મિત્ર છે, બરોબર ને. એટલે શ્રી કૃષ્ણ પોતે પોતાની જ વાત કરે છે કે સગળા અસ્તિત્વનો સુરદ એવો નિસ્વાર્થ પ્રેમી અને કૃપાળુ મિત્ર હોય છે. એ સર્વભૂતોમાં રહેલા એક આત્માને સતત સમભાવે જોનારો હોય છે. બધા ઉત્ક્રાંતિની જુદી જુદી અવસ્થામાં છે, કર્મની ભૂમિકાની જુદી જુદી અવસ્થામાં છે, રિલેશનમાં જુદી જુદી ભૂમિકામાં છે, પણ ચેતના એક જ છે, એ જ છે એવું એ જોઈ શકે છે. એણે સતત અભ્યાસ અને વૈરાગ્ય વડે ચંચળ મનને વશ કર્યું હોય છે. કારણ કે આગળ વાત આવી કે વાયુ કરતા પણ ચંચળ છે, પણ એનું મન હવે સ્થિર થયેલું હોય છે. આ એનું લક્ષણ છે. એવો વૈરાગ્યવાન પ્રભુનો ભક્ત જ્ઞાનવાન અને કર્મયોગીઓના કુળમાં પુનઃ પુનઃ જન્મ ધારણ કરે છે. આ જન્મથી ભાગવાની વાત જ નથી, એ તો ફરીથી વારંવાર આવવા માંગે છે અને જે ઘણો જ દુર્લભ હોય છે. માતાજીએ સરસ વાત કરી છે કે મૃત્યુ પછી માણસની ચેતના, એનું પ્રાણમય શરીર વિશાળ પ્રાણમાં ભળી જાય છે, મનનું વિશાળ મનોમય જગતમાં ભળી જાય છે, પણ એનો જે ચૈત્ય પુરુષ છે એની આ ઓરા જેને ડેવલપ કરી છે તે સ્થિર રહેતી હોય છે અને એ શોધતું હોય છે કે મારે ક્યાં જવું. અને જ્યાં સુધી એને એવો ગર્ભાશય પ્રાપ્ત ના થાય, મા પ્રાપ્ત ના થાય, એવું ગર્ભ પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી એ પોતે બની શકે વર્ષો સુધી પણ એ ચેતનામાં એ ત્યાં રહે, અક્ષર ભૂમિકામાં રહે. પણ જેવું એને મળે કે તરત જ પાછો એ જગતમાં આવતો હોય છે. આ લોજિકલી રીતે કોઈને કદાચ ના સમજાય, પણ આ વાત ભારતીય પરંપરામાં અને શ્રીમદ ભગવદ્ ગીતામાં તો બહુ દ્રઢ
દ્રઢતા પૂર્વક આ રજૂ કરવામાં આવેલી છે. અને ત્યાં એ પૂર્વજન્મની બુદ્ધિના સંયોગે પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિને પુનઃ પ્રાપ્ત કરતો હોય છે. આપણે જાણીએ છીએ કેટલીક પ્રતિભાઓ નાનપણથી પોતાને ઓળખી જાય છે. એ કેવી રીતે ખબર પડતી હશે કે એની પાસે કઈ સંપદા લઈને આવેલો છે, કયું કૌશલ લઈને આવેલો છે, એ પ્રતિભા શું ચીજ છે. જુદા જુદા કલાકારો હોય કે જુદી જુદી પ્રતિભાઓ હોય, એ નાનપણથી જ કે તે પરખાય છે, કારણ કે એ એમની જન્મોની સાધના હોય છે એમ. એટલે પોતે પોતાને ઓળખી જાય છે અને ત્યાંથી ફરીથી પાછો એ કર્મમાં પ્રવૃત્ત થતો હોય છે. એવો કર્મયોગી તપસ્વીઓની ચેતના કરતાં પણ શ્રેષ્ઠ એવી પુરુષોત્તમ ચેતનાની ઉચ્ચ ભૂમિકામાં વસેલો હોય છે. માત્ર તપ ઉત્તમ વસ્તુ છે, પણ તપ કરે, તપ એટલે શરીરને તપાવે, મનને તપાવે, પ્રાણને તપાવે, પણ એનાથી ઉત્તમ એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો તો આ ખાસ મેસેજ છે કે ઉત્તમ કોણ છે? કર્મયોગી છે. એ સતત પુરુષોત્તમ ચેતનામાં સ્થિત રહેતો હોય, ત્રૈગુણ્યમયી માયાના મોહના પ્રભાવથી પર હોય છે. આ માયા શબ્દ ભગવદ્ ગીતામાં પ્રમાણમાં ઓછી વાર વપરાયો છે. આમ તો શંકરાચાર્ય બુદ્ધના સમયમાં માયા શબ્દ વધારે પ્રચલિત થયો. અને માયા એટલે બીજું કંઈ નહીં, આ દેખાય છે શરીર તેટલું એમ. અને હું ને શરીર સાથે જોડી દે છે, બીજાને પણ શરીર તરીકે જ જોવે છે. એટલે કે નામ રૂપથી આગળ, જેમ અગાઉ વાત કરી હતી કે એનું પ્રાણમય શરીર, મનોમય શરીર, એનું વિજ્ઞાનમય શરીર અને આનંદમય શરીર જે છે એના તરફ એ જોઈ શકતો નથી. અને એમાંથી બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે ત્રૈગુણને હવે 14મા અધ્યાયમાં આવશે, સત્વ, રજસ અને તમસ, એનું રૂપાંતર કઈ રીતે કરવું અને એનું બેલેન્સ કઈ રીતે કરવું. એને ત્યજવાના તો છે જ નહીં, ગીતામાં કશું ત્યજવાનું તો છે જ નહીં, એનું રૂપાંતર કરવાનું છે અને એને ડિવાઇન બનાવવાનું છે. તો આ એ મોહના માયાના પ્રભાવથી પર હોય છે. આવો જ્ઞાની યોગી, કર્મયોગી અને નિસ્વાર્થ પ્રેમ યોગી ભક્ત પરમાત્માને અતિ પ્રિય હોય છે. આમ ભક્તિ યોગમાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે, એવો ભક્ત સર્વ કંઈ વાસુદેવ જ છે એવા ભાવે પરમાત્માને સતત ભજતો હોય છે. એવા ભક્તની ચેતના જીવન દરમિયાન તેમજ દેહના મૃત્યુ પછી પણ પરમ દિવ્ય પ્રકાશ સ્વરૂપ બની રહે. એટલે જીવન દરમિયાન પણ એની ઓર આવે, એના સંપર્કમાં આવો તો આપણને એક પ્રકારની શાતા થાય, આનંદ થાય, પ્રેરણા મળે, એના પ્રત્યે આપણો એક હૃદયનો ભાવ ઝૂકે. જ્યાં જ્યાં દિવ્યતા પ્રગટ થયેલી હોય ત્યાં આપણને એવા વાઇબ્રેશન આવે અને મૃત્યુ પછી પણ એ સ્થિતિમાં રહે છે, કારણ કે એ સ્થિતિને વરેલો હોય છે એમ કે છે. એ ઓમકાર સ્વરૂપ, હમણાં તેજલબેને વાત કરી, એ ઓમકાર સ્વરૂપ પરમ ચેતનાનું સ્મરણ કરતો પુરુષોત્તમ ચેતનાને જ વરેલો હોય છે. ઉમાંથી બનેલું આખું જ ઓમકાર. ઓમ વિશે તો કેટલા બધા નિબંધો લખાયેલા છે, કેટલા પુસ્તકો લખાયેલા છે, બરોબર ને. પણ એ થિયરી છે. જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ અથવા એનાથી આગળ વધીને કોઈ પણ નામ સ્મરણ કરીએ છીએ, બરોબર ને, શ્રી કૃષ્ણ શરણમમાં એવું પણ કહીએ છીએ, તો એનું આખી આપણી આગળ એની મૂર્તિ, એની પ્રતિભા, એનું જીવન આવીને ઊભું રહે છે. તો અહીં કહે છે કે ઓમકાર સ્વરૂપ પરમ ચેતનાનું સ્મરણ કરતો પુરુષોત્તમ ચેતનાને જ વરેલો રહે છે. એવા દિવ્ય પુરુષની ચેતના ભૌતિક દેહ નાશ પામ્યા છતાંય પોતે નાશ પામતી નથી. આ ભગવાનનું એક સરસ આપણને આશ્વાસન છે. કદાચ કોઈને આમાં હજી પણ અનાસ્થા હોય, સમજણ ના પડતી હોય, શ્રદ્ધા ના બેસતી હોય, તો એ કહે છે કે નાશ પામતી નથી. ખરેખર કશું નાશ પામતું જ નથી. આ તો પ્રકાશના બધા રૂપાંતરો છે. એવો ભક્ત સઘળા કર્તવ્ય કર્મોને કરનારો, પ્રભુપરાયણ અને આસક્તિ વિનાનો હોય છે. એ સર્વ અસ્તિત્વ પ્રત્યે વેરભાવથી પર અને પ્રભુ ચેતનાનો પરમ ઉપાસક અને સેવક હોય છે. જાણવા યોગ્ય જરૂરી જ્ઞાનને એ તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈ તેઓની સેવા ઉપાસના દ્વારા જાણે. આ પણ એક વિનમ્રતા છે. મને બધું જ આવડે છે, હું બધું જ જાણું છું એમ નહીં. આ એવી ચેતના ફ્લેક્સિબલ છે કે એ શ્રી કૃષ્ણ પોતે પણ સાંદીપની પાસે ગયા હતા ને, કે આપણે ત્યાં ભગવાન દત્તાત્રેય માટે 108 ગુરુ ગણાય છે, બરોબર ને. જ્યાંથી પણ જાણવા યોગ્ય લાગે, જે કંઈ જાણવા યોગ્ય લાગે, આ પુરુષોત્તમ ચેતનાનું લક્ષણ છે.
નિત્સેનો જે સુપરમેન છે અને શ્રી અરવિંદનો અતિ માનવ છે, એમાં જબરજસ્ત ડિફરન્સ છે, આકાશ પાતાળનો. આ તો આ પુરુષોત્તમ ચેતનાના જે લક્ષણો છે એ શ્રી અરવિંદનો અતિ માનવ છે. એ નિત્સેનો સુપરમેન નથી. એ એટલો સરળ, એટલો નિખાલસ, એટલો ફ્લેક્સિબલ છે. અહમ એનામાં નથી એમ. પછી આ પ્રાપ્ત કરે જ્ઞાન અને કર્મયોગના આચરણને કારણે એ હંમેશા પરમ આત્મચેતનાના સર્જનમાં પ્રવૃત્ત હોય છે. એનું એક જ લક્ષ્ય છે. એનો કર્મયોગ પણ આ ચેતનાનું પ્રાગટ્ય. એમ મેં કહ્યું ને કે વાદરામાંથી હનુમાનજીનું રૂપાંતર થયું એ મોટામાં મોટી છલાંગ છે, બરોબર ને? જબરજસ્ત છલાંગ. તો અહીં આપણે માનવ દેહમાં છીએ, પણ આપણે આપણને જ જાણીએ છીએ કે આપણી અંદર કયા કયા પ્રશ્નો છે. જો આપણે એને જાણીએ તો પછી દરેક એક ક્ષેત્રજ્ઞએ પોતાના ક્ષેત્રમાં કામ કરવાનું છે. મને કઈ કામનાઓ સતાવે છે, કયા રાગદ્વેષ સતાવે છે, કઈ અશાંતિઓ પડી છે, મારી ખાણીપીણીની રીતો શું છે, આ બધું પોતે પોતાનું જેટલું એનાલિસિસ કરી શકે. એટલે આત્મચેતનાના સર્જનમાં પ્રવૃત્ત હોય છે. દિવ્ય ચેતનાનું સર્જન એ એની પોતાની જવાબદારી છે. આ વિરાટ પ્રકૃતિનો જે ગર્ભ છે અને એની અંદર પોતાનો ગર્ભો ક્રિએટ કરવો, પોતાનું અસ્તિત્વ દિવ્ય બનાવવું, એ તો એની પહેલાની ફરજ છે ને પછી બીજા અસ્તિત્વને દિવ્ય બનાવવા. જેમ શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ કરી રહી છે તે એ કહે છે કે મારે કશું પ્રાપ્ત કરવાનું છે નહીં, અને છતાં એક સેકન્ડ માટે પણ એ આમ આળસુ બનીને કે આમ જાણે કે ભાગેડું જીવન જીવતા નથી. તો પરમ આત્મચેતનાના સર્જનમાં પ્રવૃત્ત હોય છે. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આપણે એવો સમાજ બનાવવાનો છે, એવો પરિવાર બનાવવાનો છે, એવો દેશ બનાવવાનો છે, એવું વિશ્વ બનાવવાનું છે, બરોબર ને? પહેલા તો આપણે બનવાનું છે ઉત્તમ પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ, શ્રેષ્ઠ ચેતના, શ્રેષ્ઠ માનવ, જે તમે નામ આપો તે. અને પછી એવું આખું બ્રહ્માંડ ધીરે ધીરે ગતિ કરે. અને એવું ના થાય તો કેટલા બધા પ્રશ્નો ઊભા થાય એ શ્રી કૃષ્ણ જાણે છે. એ જીતેન્દ્રિય, સાધના પરાયણ અને ભગવત પ્રાપ્તિરૂપ શાંતિને વરેલો હોય છે. એણે સઘળી નિમ્ન કામનાઓને ત્યજી દીધેલી હોય છે. એની કામનાઓ પૂર્ણપણે રૂપાંતર પામેલી હોય છે. એ ઇન્દ્રિયોના વિષયોથી અને તેની આસક્તિથી પર હોય છે. જીવનમાં દુઃખ આવતું હોવા છતાં એ શાંત રહે છે. એ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત અવસ્થામાં હોય છે. એ રાગ, દ્વેષ અને ક્રોધથી પર હોય છે. એના રાગદ્વેષ સંપૂર્ણપણે દિવ્ય પ્રેમમાં રૂપાંતરિત થઈ ગયા હોય છે. એ આધ્યાત્મિક પ્રસન્નતાને પામેલો હોય છે. એ અહંકાર અને મમતાથી પર હોય છે. એટલે કે એણે સીમિત અહંકાર અને સીમિત મમતાનો વિસ્તાર કરેલો હોય છે. એ નિરંતર પરમ શાંત હોય છે. એ વિના સ્વાર્થે સૌનો પ્રેમી હોય છે. એ હેતુ વિના દયાભાવ રાખનારો હોય છે. એનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતા નથી. એ પોતે પણ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. એ મનનશીલ હોવાથી નિંદા અને સ્તુતિને સમાન સમજતો હોય છે. એ પક્ષપાત વિનાનો અને સર્વ આરંભોના કરતાપણાનો ત્યાગી હોય છે. આ મેં કર્યું, મારાથી થયું એમ નથી. એ નિમિત્ત ભાવે કર્મ કરતો હોય છે, અને છતાં એની ભૂમિકા બહુ સિગ્નિફિકન્ટ હોય છે. એ પરમ પુરુષોત્તમ ચેતનામાં દ્રઢ નિશ્ચયવાળો હોય છે. એનામાં પોતાને જ શ્રેષ્ઠ માનવરૂપી અહંકારનો હું પોતે શ્રેષ્ઠ છું અને મારાથી બીજા કોઈ શ્રેષ્ઠ નથી, પુરુષોત્તમ હોવા છતાં એક ગ્રાઉન્ડ રિયાલિટી, એ બિલકુલ તળના માણસ સાથે જોડાયેલો હોય છે, એમ કે છે. એટલે કે એનામાં પોતાને જ શ્રેષ્ઠ માનવરૂપી અહંકારનો અભાવ હોય છે. એનામાં દંભી આચરણનો એ બિલકુલ નિખાલસ, ટ્રાન્સપરન્ટ, ઇન આઉટ એક હોય છે. એના મન અને વાણીમાં રુજુ ભાવ હોય છે. એની વાણી પણ મુલાયમ, મનના વિચારો પણ મુલાયમ. કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ના આપવું એનો સ્વભાવ હોય છે. એને દુઃખ થાય, એ અતિ સંવેદનશીલ હોય. એટલે કોઈને એનો સ્વભાવ જ એવો બની ગયો હોય છે કે મારા વાણી વર્તનથી કોઈને દુઃખ ના પહોંચે. એ શ્રદ્ધા અને ભક્તિ સાથે ગુરુજનોની સેવા ભાવનાવાળો હોય છે. પરમ દિવ્ય ચેતના પ્રત્યે અવ્યભિચારીની ભક્તિવાળો હોય છે. આજે અહીં ભાગમ ભાગ કરવી, કશુંક મેળવી લેવું, એક કેન્દ્ર નહીં થવું, મનુષ્યનો જે ભટકાર છે માયાની પાછળ, એવું એનામાં હોતું. આ અવ્યભિચારીની શબ્દનો અર્થ આવો થાય છે. એ આમ દોડ કરતો, ભાગમ ભાગ કરતો માણસ નથી. એ સ્થિર થયેલો હોય છે.
એટલે કે એક કેન્દ્ર થયેલો હોય છે. ગુણો જ ગુણોમાં વર્તે છે, સત્વ રજસ તમસ, અને એ ત્રણેયનું મિશ્રણ. હા, એક સરસ વાત કે આપણે 24 કેરેટનું સોનું હોય, બિસ્કિટ હોય, બરોબર ને, એનો દાગીનો બનતો નથી. એટલે એમાં બીજું કશું ભળેલું છે, બધા બેઠા છે, એમાં સત્વ પણ છે, રજસ પણ છે, તમસ પણ છે, બરોબર. અને એ જોતો હોય છે કે આ દરેકની અંદર એ રિએક્ટ નથી કરતો. એ બીજો ક્રોધિત થાય માટે પોતે ક્રોધિત થાય, બીજામાં કામ ના જાગે માટે પોતાનામાં કામ ના જાગે, આવું નથી. એ આવું જોઈ શકે છે કે આ તો ગુણોનું ઇનબેલેન્સિંગ છે. એટલે ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને પરમ સચ્ચિદાનંદ ચેતનામાં એકાત્મ ભાવે સ્થિત હોય છે. જેમ મા પોતાના બાળકને જુએ, બાપ પોતાના બાળકને જુએ, એની અનેક મર્યાદાઓ એ તપાસન છતાં પોતે પોતાનામાં સ્થિર હોય. હા, એના વિકાસ માટે જે કરવું પડતું હોય કરતો હોય. એ રીતે જગતમાં જેના સંપર્કમાં આવે એ ત્રૈગુણ્યમયી માયાનો પ્રભાવ એની પર હોય. એ હજી પુરુષોત્તમ ચેતના સુધીનો સાધક ના બનેલો હોય તો એ આ રીતે આને જોવે છે. એણે નિમ્ન અહંતા અને નિમ્ન વાસનારૂપી અત્યંત દૃઢ થયેલા મૂળને વૈરાગ્યના શસ્ત્ર વડે કાપી. અહીં વૈરાગ્ય એટલે વિશેષ રાગ ઇતિ વૈરાગ્ય. એને કોના પ્રત્યે વિશેષ રાગ છે? પેલી પોતાની ઓરાના સર્જન માટે. બહુનામ જન્મના અંતે ધીરે ધીરે એક કેન્દ્ર થઈ રહ્યો છે. હા, અને પાછો વિસ્તરી પણ રહ્યો છે. આ એક સાથે ચાલતી પ્રક્રિયા છે. તો એટલે એને પેલી વસ્તુઓમાં બહુ રસ પડતો નથી. જે સામાન્ય મનુષ્ય ચેતના અહંતા અને વાસનામાં આમ કીડાની જેમ ખૂંપેલી હોય છે, એમાંથી વૈરાગ્યના કારણે બહાર નીકળી ગયેલો હોય છે. એ સદા પરમ આદિ પુરુષોત્તમ ચેતનાને શરણે હોય છે, અને એમ રહીને એ પરમાત્માનું મદન અને નિધિધ્યાસન કરતો હોય છે. એણે માન, અપમાન, મોહ અને આસક્તિરૂપી દોષો પર વિજય પ્રાપ્ત કરેલો હોય છે. એટલે કે સમ અને ક્ષમાશીલ હોય છે. એ શુદ્ધ અંતઃકરણ ધરાવતો હોય છે. એનું અંતઃકરણ પૂર્ણપણે નિર્મળ હોય છે. એ સંપૂર્ણપણે નિર્ભય હોય છે. એ પરમ દિવ્ય ચેતનાના દિવ્ય ધ્યાન યોગમાં નિરંતર દૃઢ હોય છે. એ પોતાના અંતરાત્માથી પરમાત્મામાં સંતુષ્ટ હોય છે. એ નિયમિતપણે પચવામાં હલકો અને સાત્વિક આહાર ખોરાક લેતો હોય છે. એ પોતાની શુદ્ધ ધારણ શક્તિ દ્વારા ઇન્દ્રિયો અને અંતઃકરણને સંયમિત રાખે છે. એ મન, વાણી અને શરીરને યોગ્ય રીતે ઉપયોગમાં લેતો હોય છે. એ પરમ દિવ્ય ચેતના પ્રત્યે વિશેષ વૈરાગ્યવાળો હોય છે. નિમ્ન અહંકાર, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો એણે પરિત્યાગ કરેલો હોય છે. એ નિરંતર શાંત પરમાત્મા સ્વરૂપ પરમ પ્રકાશમાં અભિન્ન ભાવે સ્થિત ધ્યાનમગ્ન હોય છે. એવો પરમ દિવ્ય ચેતના પારાયણ કર્મયોગી સઘળા કર્મો કરતો હોય છે. પરમાત્માની કૃપા થકી એ શાશ્વત અવિનાશી પદને પામી ચૂક્યો હોય છે. એવો પરમ ભક્ત પોતાના મનને સતત પ્રભુમાં પરોવી રાખે છે. એ પરમ પ્રભુની દિવ્ય પ્રકાશમય ચેતનાનું નિત્ય સ્મરણ, પૂજન અને વંદના કરતો હોય છે. એ નિત્ય એકાંતમાં દિવ્ય આનંદમયી, ચૈતન્યમયી અને સત્યમયી એવી પરમ પ્રકાશમયી ચેતનાનું આરાધન અને સર્જન કરે છે. અને આ અર્થમાં એ હંમેશા પરમ પ્રભુના ચરણે અને શરણે સ્થિત હોય છે. આ હું ઝડપથી એટલા માટે વાંચી ગયો કે મારે હજી આગળ થોડીક વાત કરવાની છે, સમયનો અભાવ છે. પણ આ બધી બાબતો એવી છે કે જે દરેક માણસે પોતે એના ઉપર વર્ક કરવાનું છે અને પોતે જ જાણી શકે. એનો ક્ષેત્રજ્ઞ આ જ્યાં વર્ક કરવાનું છે એનું પોતાનું ક્ષેત્ર છે. પંચકોશની મેં વાત કરી, બરોબર ને? આ શરીરમાં જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ, એ ક્ષેત્ર કેટલું વિસ્તારિત છે. સૌથી પહેલા તો શરીર, પછી પ્રાણ. પ્રાણ એટલે કે આપણને જાત જાતની ઈચ્છાઓ થાય છે. મન એટલે કે જાત જાતના વિચારો આપણે ક્રિએટ પણ કરીએ છીએ, વિચાર રિસીવ પણ કરીએ છીએ. કોઈને કદાચ સમજાતું ના હોય તો અહીં આપણે ટીવી મૂકેલું હોય અને ચેનલો જુદી જુદી દેખાતી હોય તો એ શું છે? પ્રકાશના તરંગો પેલું ટીવીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. એમ મન, પ્રાણ આપણે જોઈ શકીએ છીએ, આંખો બંધ કરીને પણ જોઈ શકીએ છીએ કે આપણને કઈ ઈચ્છાઓ સતાવે છે, કઈ કામનાઓ સતાવે છે. એ પ્રાણ છે, આપણો પ્રાણ. પણ આપણો પ્રાણ છે, બધાનો પ્રાણ નહીં માનવો. હનુમાનજીનો પ્રાણ કંઈ આપણા જેવો પ્રાણ ના હોય, બરોબર ને? પ્રાણમય ચેતનાનો વિકાસ અને મનોમય કેટલા બધા વિચારો તો અસંખ્ય છે, સારા ખોટા, નવા ન્યૂ ક્રિએશનના વિચારો પણ હોય, બરોબર ને?
પણ પોતે એક કેન્દ્ર થઈ શકે, એટલે બીજા બધાને એ ટાળી શકે. અને આમ કરતાં કરતાં એની ઓરા એટલી ડિવાઇન, એ પ્રકાશ બિલકુલ વ્હાઇટ, એમ એ પ્રકાશના પણ અલગ અલગ કેટલા બધા પ્રકાશ ઉપર તો માતાજીએ બધું લખેલું છે કે તમે આ ધ્યાન કરો ત્યારે તમને જે પ્રકાશ દેખાય એ પ્રકાશમાં બિલકુલ વ્હાઇટ, જ્યારે અલ્ટ્રા વ્હાઇટ. આજે હું ફરતો હતો ત્યારે હીરાની વાત થઈ તો કમલેશભાઈએ કહ્યું કે જે બિલકુલ આમ પારદર્શક વ્હાઇટ હોય ને એની કોસ્ટ વધારે હોય છે. કારણ કે આ પારદર્શકતા એ જ પરમેશ્વર છે. માતાજી તો આમ કહે છે જે વેરી ટ્રાન્સપરન્ટ, એ નાવ ટેક દેખાય એમ, એના અસ્તિત્વથી, વર્તનથી, વાણીથી, એના હાવભાવથી, બોડી લેંગ્વેજથી આપણને ખબર પડી જ જાય. બરોબર? આપણને ખબર પડે તો બીજાને આપણી ખબર પડે કે ના પડે? તો આપણને તો પહેલા પડવી જોઈએ. તો આ રીતે આ જે એક તો પોતાને મળેલું આ પંચકોશનું શરીર ક્ષેત્ર, અને એ ક્ષેત્રમાં કામ કરનાર જે ખેડૂત છે, બરોબર ને, એ આપણો ક્ષેત્રજ્ઞ છે, એ ક્ષર અક્ષર. પણ આપણે થવાનું છે તો પુરુષોત્તમ સુધીની યાત્રા, કારણ કે પુરુષોત્તમ આપણે પોતે જ છીએ. એટલે વિરાટ. મેં ગઈ વખત કહ્યું હતું કે શ્રી કૃષ્ણને વળી કુરુક્ષેત્રમાં જવાની શું જરૂર? બરોબર ને, એમને હવે કશું પ્રાપ્ત કરવા ના, પણ મારે જ જવું જ પડે કે. અને એમ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એને બધા પ્રયત્નો કર્યા, ક્યાં ક્યાં નથી ગયા. યુદ્ધ અટકે માટે માણસે કેટલા પ્રયત્નો બધા જ કર્યા. બરોબર ને. અને છતાં છેવટે કુંતા કહે છે કે જઈને કહો. પન્નાલાલ પટેલે 5 ભાગમાં એટલી રસાળ શૈલીમાં લખી છે. કૃષ્ણાવતાર કનૈયાલાલ મુનશીએ પણ રસાળ શૈલીમાં લખેલી છે. રઘુવીરભાઈ ચૌધરીએ ગોકુળ, મથુરા, વૃંદાવન લખેલી છે. મૂળ મહાભારત ભાગવતને વાંચો ત્યારે તો વાંચો જેમાં, પણ આ ગુજરાતીમાં લખાયેલી પણ એટલી સરસ રચનાઓ છે, એટલી સુપાચ્ય અને એટલી રસાસ્વાદ સાથે કે આપણને આ સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવે. ઓકે, એટલે આ ભૂમિકા મેં એટલા માટે માંડી કે ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતા અને એની પ્રબંધ વક્રતા, ભગવદ્ ગીતાને 18 અધ્યાય દ્વારા છેવટે શું સિદ્ધ કરવું છે કે તું મારા જેવો થા. બરોબર ને. એટલે આપણે એક્ઝેક્ટ કોપી ટુ કોપી કંઈ શ્રી કૃષ્ણ જેવા થવાનું નથી. હા, તો પછી આ વિભિન્નતા પણ પરફેક્શન સાથે અને સમર્પણ સાથે આપણે જીવવાનું છે. અને શુષ્કતા તો નહીં જ. શ્રી કૃષ્ણના જીવનમાં જેટલો ઉલ્લાસ છે એવો તો ક્યાંય નથી. બરોબર ને. એટલે આ એનો મૂળ છે. અને એમાં આ 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ, એ ખાસ તો બહુ જ ટર્મિનોલોજી છે. અને ટર્મિનોલોજીમાંથી આપણને મુશ્કેલી ના પડે માટે આ ભૂમિકા મેં બાંધી કે અર્જુનને થતા પ્રશ્નો, શ્રી કૃષ્ણએ આપેલા જવાબો અને એના સારરૂપ આપણે વાત અંકે કરીએ તો હવેની આ જે ટર્મિનોલોજી છે એ પણ હું ઝડપથી જઈશ. પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનું આદાન પ્રદાન, આ ટેક એન્ડ ગીવ રિલેશનશીપ છે. બરોબર ને. આ તો સિમ્પલ સમજાય છે કે પ્રકૃતિ પાસેથી કેટલું બધું આપણે લઈએ છીએ, કેટલું બધું લઈએ છીએ. આ સ્વિચ ઓન કરી અને લાઇટ થાય છે અને બધું ચાલે છે, તો પેલા નર્મદા નીચે કેટલા 3 પાડીમાં લોકો કામ કરે છે. બરોબર ને. ત્યારે આપણને લાઇટ મળી રહી છે. આપણે ખોરાક ખાઈએ છીએ તો ખેડૂત કંઈક પકવે છે. આ પ્રકૃતિ સમસ્ત માનવ અને અન્ય બધું જ એ આપણા માટે, જેમ માની છાતીમાં દૂધ આવે, બાળક જન્મે એટલે તેને તો કશું કર્યું નથી, એને જીવાડવા માટે આવું કુદરતે કર્યું છે. એમાં આપણા માટે કેટલું કેટલું છે. તો પછી આપણી જવાબદારી શું બને છે? પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનું આદાન પ્રદાન. હા, અને એ આદાન પ્રદાન અસલ દિવ્ય સ્વરૂપનું કેવું છે કે કેવું હોય, આ પણ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞની વાત છે. આ ત્રિપુટ વાસ્તવિકતાની મેં વાત કરી કે એક તો આપણી અંદર આ જે ક્ષર વ્યક્તિતા રૂપે જે પ્રતીત થાય છે તે, બીજો અક્ષર રૂપે પ્રતીત થાય છે તે, અને આ ત્રીજો જે આ અક્ષરની વાત થોડીક સમજી લેવાની જરૂર છે કે અક્ષુબ્ધ સમ સાક્ષીરૂપ થઈને પ્રકૃતિના કર્મો અને ગતિને ટેકો આપવા સિવાય અને એમને જોવા સિવાય એ અક્ષર પુરુષ પ્રકૃતિના કાર્યોમાં ભાગ લેતો નથી. એટલે કે આપણી અંદર એવી ચેતના છે કે દ્રષ્ટા બનીને જોઈ શકે છે પોતાની પ્રકૃતિને, અન્યની પ્રકૃતિને, ખાસ કરીને પ્રાણમય અને મનોમય પ્રકૃતિને, એમાં નિમ્ન પ્રાણમય અને નિમ્ન મનોમય પ્રકૃતિને એ જોનારો છે. ઓબ્જેક્ટિવ કોરિલેટિવ આમ કહ્યું છે. બરોબર ને. સમર્થ નવલકથાકારો, નાટ્યકારો એ શું કરે છે? ઓબ્જેક્ટિવ કોરિલેટિવ. પોતે એક સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ
એટલે છૂટા પડવાની જે વાત છે અને જોવાની વાત છે, એ જોઈ શકવાની શક્તિ લાવવાની વાત છે, એની વાત કરે છે. અને આ પુરુષોત્તમની આ એવો છે ક્ષર અક્ષર કરતાં એક દિવ્ય, એ ક્રિયાશીલ છે, પણ એ ક્રિયા કેવી છે? દિવ્ય છે, લોક સંગ્રહાર્થે છે, અથવા તો પોતાની સર્જનશીલતા માટે આ ચેતના કામ કરે છે. અને આ પુરુષોત્તમ ચેતના એ ક્ષર અને અક્ષર બંનેને પોતાનામાં સમાવેશ કરે છે. એ જેમ જેમ વિસ્તરતો જાય છે, કુટુંબમાં મા બાપ હોય તેના માટે 2, 3, 4, 5 બાળકો હોય ત્યાં સુધી વિસ્તરેલા હોય, થોડા સમાજમાં આગળ પડતા હોય તો ત્યાં સુધી વિસ્તરેલા હોય, બરોબર ને? આ ગોવિંદ કાકા જેવા હોય તેમના માટે 7,000 માણસો પોતાનો પરિવાર હોય. આમ એ વિસ્તરતા હોય. એટલે ક્ષર અને અક્ષર એ બંનેને પોતાનામાં સમાવે એવી આ ચેતના હોય છે. અને આ વિશ્વનું આદિ મૂળ છે. એક એવી શક્તિ કામ કરે છે. આ પુરુષોત્તમ એ પાછી ચેતના છે. આમ એમાં શબ્દ પુરુષ છે, પણ એ કોન્શિયસનેસ છે, ચેતના, કે જેને આ પ્રકારનો વિચાર આવે છે, આ પ્રકારનું કર્મ કરે છે. ચેતનાનો મતલબ જ એ છે કે ક્રિયાશીલ હોય છે, પણ એક વિવેકપૂર્ણ હોય છે, એમ વાત છે. અને સર્વ અસ્તિત્વની અંદર રહેલો આધ્યાત્મિક નિવાસી છે. એ પ્રકાશ મારી અંદર પણ છે, અન્યની અંદર પણ છે, માટે એને આપણે રિસ્પેક્ટ છે. એ કે છે કે પોતે જ સર્વ શક્તિઓ, સર્વ પદાર્થો અને સર્વો અસ્તિત્વ રૂપ બને છે. આ કોન્શિયસનેસ એવી છે કે જેનાની અંદર પોતાનામાં જ આવા શક્તિ છે અને અનેક રૂપો ધારણ કરી શકે છે. એટલે ગીતા પુરુષોત્તમ ચેતનાની એ 2 પ્રકારની પ્રકૃતિ, જેની આપણે ગઈ વખત વાત કરી હતી, માયા અને જીવાત્મા. માયા એટલે કે નામરૂપ, આ જે બાહ્ય શરીર દેખાય છે, સૌનું શરીર દેખાય છે તે. અને જીવાત્મા એટલે પેલી કોન્શિયસનેસ વાળી આખી ચેતના. તો દેહમાં જીવાત્માનું પ્રાગટ્ય, આ પણ મેં ગઈ વખત વાત કરી હતી કે આ ખરેખર એક બહુ રહસ્યમય ઘટના છે. અજ્ઞાન એ જ માયા છે, બીજું માયા છે નહીં. કેટલાક લોકો માયાથી ભાગે છે, કશાથી ભગવાન નથી. સાચું જ્ઞાન નથી ત્યાં સુધી સાચો સાક્ષાત્કાર થતો નથી, સમગ્ર સાક્ષાત્કાર થતો નથી. આપણને જ્યાં સુધી નિમ્ન પાણ, નિમ્ન મન કે માત્ર દેહનો જ સાક્ષાત્કાર થાય છે, ત્યાં સુધી આ બધી માયા આપણને નચાવે છે. અને પછી કહે છે કે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિનો યોગ કરવો. આ મોટી ગેરસમજ ગીતાના સમયમાં હતી કે અપરા એ ત્યાજ્ય છે, એ જ બધી માથાકૂટ છે, એમાંથી છૂટવાનું છે. તો કે નહીં, એને દિવ્ય બનાવવાની છે, બરોબર ને? આ શરીર, પ્રાણ અને મનને એટલા ઉત્તમ બનાવવાના છે કે તો સાધનો છે આ વિશ્વના સંચાલનમાં, કે આપણા જીવનને ઉદ્દાત બનાવવામાં, આનંદી બનાવવામાં. તો એનો યોગ થવો જોઈએ. આપણી અંદર જે ડેવલપ થયેલી કોન્શિયસનેસ છે એ પોતે જ પોતાના શરીરને, પ્રાણને, મનને, આપણે ત્યાં ઉપવાસનું પણ મહત્વ છે. એવા કેટલાક અસ્તિત્વ આપણે જોઈએ છે કે માત્ર ફળ ઉપર જીવે છે, દૂધ ઉપર જીવે છે, બરોબર ને? તો એનું પણ એક મૂલ્ય છે. તો અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિનો દિવ્ય યોગ કરી પરમ દિવ્ય ચેતનામાં રૂપાંતર સાધવું, એ જ સાચું આ દિવ્ય વિશેષણ છે. જીવન તો બધા જીવે છે, પણ ડિવાઇન જીવન, ડિવાઇન લાઈફ કોણ જીવે છે? એટલે પરમ દિવ્ય ચેતનામાં રૂપાંતર સાધવું, એ જ સાચું દિવ્ય જીવન છે, જે ગીતાના આ 13મા અધ્યાય ક્ષેત્રજ્ઞનો સાર છે. સમગ્ર ગીતાનો પણ સાર છે. અને 13મો અધ્યાય એવો છે, આમ તો લગભગ બધા અધ્યાય એવા છે કે એકબીજા સાથે જોડાયેલા છે. અને 13મા અધ્યાયમાં પણ જ્યારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરે છે, ત્યારે બધી જ વસ્તુ, આ વિરાટ વિશ્વ પણ એક ક્ષેત્ર છે, આ બ્રહ્માંડ એક ક્ષેત્ર છે. અને એક ક્ષેત્રમાં આ જે દિવ્ય ચેતના આપણામાં ને સૌમાં જે કામ કરી રહી છે, એના માટે આપણે કેટલા સક્રિય થઈએ છીએ, એના માટે કેટલા વિચારીએ છીએ. એટલે આમાં સાયકોલોજી છે, સોશિયોલોજી છે, ફિલોસોફી છે, હિસ્ટ્રી છે, પોલિટિકલ સાયન્સ છે, અત્યારની જેટલી વિદ્યા શાખાઓ છે એ બધી વિદ્યા શાખાઓ પણ, અહીં ફિઝિક્સ છે, મેથ્સ છે, ગીતાની અંદર શું નથી? અહીં બધા જેટલી આપણી અત્યારની વર્તમાન આધુનિક વિદ્યા શાખાઓ છે એ દરેકને આમાંથી કશુંક ને કશુંક મળે. એ પ્રકારની આની, એટલે અધ્યાત્મ વિદ્યાને ભગવાને કહ્યું કે વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. આ જે સ્પિરિચ્યુઅલ નોલેજ છે, એટલે આપણી યુવા પેઢી સુધી આપણે આ રીતે પહોંચીએ. એક એક શ્લોક વિશે વાત કરી શકાય, એક એક પદ વિશે વાત કરી શકાય. સમયનો અભાવ છે, ભવિષ્યમાં કોઈ કારણસર મળવાનું થશે તો આપણે આ ફરીથી વાત કરીશું. પણ મને ખરેખર
જ્યારે જ્યારે ભગવદ્ ગીતા વિશે વાત કરવાની આવે છે ત્યારે બહુ આનંદ આવે છે. હું મારી જાત સાથે જોડાયેલો રહું છું. અને સ્વાંતય સુખાય આ પ્રવૃત્તિ પોતાના આનંદ માટે છે, પોતાના વિકાસ માટે છે. અને એમાં આ પરમ પ્રકાશરૂપી જે શબ્દો છે, ભગવાનની વાણી છે, દિવ્ય વાણી છે, બરાબર ને, જે સખા રૂપે અર્જુનની સાથે એમને સંવાદ રૂપે કહી છે. આપણા પણ એ સખા છે, આપણા પોતાના હૃદયમાં બિરાજમાન છે, બહાર કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી. સુંદર મેં બહુ સરસ વાત કરી કે તું હૃદયે વસનારી, બરાબર ને. આપણે નો ડાઉટ આપણને પણ કોઈ રાધાજી જેવા મળી જાય, કૃષ્ણ રાધા જેવું મળી જાય તો ઉત્તમ, પણ ના મળે તો આપણી અંદર તો છે જ, બરાબર. એટલે આપણી અંદર જે દિવ્યતા છે એ દિવ્યતાને આપણે હંમેશા સ્મરીએ, એને વંદન કરીએ, એના પ્રકાશમાં જીવન જીવીએ, એના માટે જીવન જીવીએ. અને એ જ્યાં જ્યાં છે બધી જ જગ્યાએ છે એના માટે પણ લોક સંગ્રહ અર્થે જીવીએ. અહીં ભાગવાની વાત જ નથી, માત્ર યુદ્ધ કરવાની વાત નથી. જીવન પોતે જ યુદ્ધરૂપ છે, બરાબર ને. કેટલા આપણા સંબંધો છે, કૌટુંબિક સંબંધો, ત્યાં પણ આપણે યુદ્ધ કરતા હોઈએ છીએ. તો એ યુદ્ધ પણ જો કલ્યાણ માટે હોય અને ધીરે ધીરે તો વાણીની સુંદરતા, કર્મની સુંદરતા, વિચારની સુંદરતા, શાંતિ, આ દિવ્ય ગુણોનું જેમ જેમ સ્થાપન થતું જશે એમ એમ આપણી ઓરાનો વિસ્તાર થતો જશે અને આપણી પ્રેમ શક્તિ જેવી દિવ્ય બનશે કે ધીરે ધીરે આ પ્રશ્નો, જગતના પ્રશ્નો છે, જગત માટે પણ આપણે જીવવાનું છે. પણ પહેલી વાત તો શું છે કે આપણે દિવ્ય બનીએ, આપણે શાંત બનીએ, આપણે એકાગ્ર બનીએ, આપણે એક કેન્દ્ર થઈએ, આપણે પોતે આપણું સર્જન કરીએ. અને પછી આ લોક સંગ્રહ અર્થે, એટલે આ એવું સાયન્ટિફિક રીતે રજૂ કરવામાં આવેલું છે કે સીધું બહાર કહેવાતું કર્મ કરવા માટે દોડી જવાનું નથી. પોતાનું સર્જન ઉત્તમ રીતે થાય એના પછી કર્મયોગ અને પછી ભક્તિ યોગ. જય શ્રી કૃષ્ણ. તમે એમ કીધું કે જ્યારે દેહ આપણે છોડીએ ત્યારે પેલો અન્નમય કોષ, મનોમય કોષ, અને છેલ્લે તમે જે કીધું કે આપણે એને પસંદગી મળે ત્યારે આપણે બીજા ઘર પસંદ કરીએ છીએ. પણ આપણે અત્યાર સુધી એવું બી આગળ શીખ્યા કે જાણ્યું છે કે તમે જેવા જેવા કર્મો કરો છો એ પ્રમાણે તમને પેલું પ્લેસમેન્ટ મળે છે એમ. પેલી વાત કરી પુરુષોત્તમ ચેતનાની હતી, એટલે ઉત્તમ, એની ઓરા એટલી સુંદર બની ગઈ છે, એટલી પ્રભાવી બની ગઈ છે કે પોતે વિચારી શકે, સીધું આમ ગતિ કરતો નથી ડાઉન. એ સિલેક્ટ એવી શક્તિ એનામાં છે. અને જ્યાં સુધી ગઈકાલે મેં એક વાત કરી હતી કે રામને નોતરું દેવા બનો કોઈ કૌશલ્ય, એટલે એ પણ આપણી રિસ્પોન્સિબિલિટી બને છે. આપણે ઉત્તમ માતાઓનું સર્જન કરવું, હા, ઉત્તમ પિતાઓનું સર્જન કરવું, બરાબર ને. અને એ આપણી પરંપરા છે, આપણી કુટુંબની જવાબદારી છે, સમાજની જવાબદારી છે. આપણા માટે માત્ર સેક્સ્યુઅલ સંબંધ નથી, આપણા માટે તો ડિવાઇનના અવતરણની વાત છે. એટલે તમે વાત કરો સાચી જ છે, કર્મ પ્રમાણે જ મળે છે, કારણ કે તો ધસી જ જાય છે. હજી પણ જુઓ ને, આ જન્મમાં માણસો નથી ધસી જતા, ગમે ત્યાં ધસી જ જાય છે ને. જે ગમતું હોય, ઇન્દ્રિયોથી ગમતું હોય, એના પ્રાણને ગમતું હોય, મનને ગમતું, ધસી જતા હોય છે. આ તો પુરુષોત્તમ ચેતનાની, ડિવાઇન ચેતનાની વાત છે. અને એ પ્રકૃતિનો પુરુષાર્થ છે. આ ડિવાઇન ચેતનાઓ જે અસ્તિત્વ ધરાવે છે, શરીર રૂપે કે પ્રકાશ રૂપે, એ છે જ, એનો નાશ થતો નથી. એટલે તમે કહો છો એ સાયન્સ ક્યાં સુધી સાચું છે કે જ્યાં સુધી એ ડિવાઇન બની નથી. પણ જેવી ડિવાઇન બની, આપણે મકાન પણ શોધવા જઈએ છીએ તો વિસ્તાર નથી જોતા, લોકાલિટી નથી જોતા, આડોશ પાડોશ નથી જોતા, અરે કોઈની સાથે જોડાવા માંગે સંબંધ નથી જોતા. આનો પરિવાર કેવો, સ્વભાવ કેવો છે, એનું કર્મક્ષેત્ર શું છે, પોતાની સાથે મેળ બેસે છે કે નહીં, જોઈએ છે કે નહીં. તો આ કોન્શિયસનેસ છે. તો મૃત્યુ પછી પણ કોન્શિયસનેસ પ્રકાશ એને દેખાય છે, એને ખબર, એની આકર્ષણ અને અપાકર્ષણ થતું હોય છે. મધર કહે છે કે ચેતનાને ખબર પડી જાય એમ કે એક લજામણી કેટલી શરમાઈ જતી હોય છે, બરોબર. આ બધા એની ઓરામાં અડો નહીં, ત્યારે અડો એ પહેલા જ આમ સંકોચાઈ જાય છે. ઓરા તો ખબર પડે ને, ઓરાને જાણવા માટે કેમ આપણી ઓરામાં એટલે એ પણ એ તરફ જવા માટે એ પણ એક કેળવણી છે. એટલે એ યોગ્યતા પ્રાપ્ત કરો તો એ તમને સિલેક્શનના ચાન્સ મળે, ઓપ્શન મળે. નહીં તો તમારે પેલા તમને એવું જ આકર્ષે. તમને આ સુરતમાં રહો અને આ ગીતા સાનિધ્ય છે, તમારા 100 જણા આવે તો 100 જણને આકર્ષણ, આ તો બધા માટે છે, બરોબર ને. પણ બીજા કેટલાક પાણીપુરીની લારીએ બેઠા હશે, બીજા જગ્યાએ
હશે. આ તો એક ઉદાહરણ છે. તો ગીતા સાનિધ્યનું આકર્ષણ એને જ થાય છે કે જેને આ પ્રકારની અભિપ્સા છે. સુંદરમની એક સરસ પંક્તિ છે, 1.5 લીટીની કવિતા છે, બહુ મહાન કવિતા છે કે તને મેં જંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. કોઈ વખત કંઈ કવિતાના કે નવલકથા માટે બોલાવજો, તમને મારા આનંદ કરાવીશ. આ તો ટર્મિનોલોજીને છોડી શકાય એવું છે નહીં, પણ આ અભિપ્સા છે, આપણા હૃદયમાં એક ભૂખ છે, એક તરસ છે. તને મેં જંખી છે, એ ડિવાઇનિટી, એ ડિવાઇનની આપણી ઝંખના છે. આપણી અંદર રહેલા કદરિયાને પણ આપણે જાણીએ છીએ, આપણી અધૂરપોને પણ જાણીએ છીએ, આપણી મર્યાદાઓ પણ જાણીએ, પણ આપણી ગતિ કઈ છે? ડિવાઇન. કારણ કે આપણે સૌંદર્યો પણ જોયેલા છે. હા, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો આ તો સુંદર પરમાત્મા તો અખિલમ મધુરમ, મધુરાધિપતે, કેવું મધુર સ્વરૂપ છે. અને મધુર સ્વરૂપને આપણે જાતે પ્રાપ્ત કરવાનું છે. આ પુરુષાર્થ કંઈ બીજો છે ને આમ પદાર્થ તરીકે લેવાનો નથી. આ કસ્તુરી મૃગની અંદર છે, એને પ્રગટાવવાનો પુરુષાર્થ છે. ખ્યાલ આવે છે? આ વસ્તુ કસ્તુરી મૃગને મારી કસ્તુરી લઈ લેવાનું છે જ નહીં. કોઈ પદાર્થ પ્રત્યે, વિષય પ્રત્યે ભાગવાનું જ નથી. એ વિષય સુંદર લાગે છે, તમારા આકર્ષણનો બને છે, તમને કૃષ્ણ ગમે છે. જો કૃષ્ણ વિષય હોય આપણા માટે, કે રાધા અને કૃષ્ણ એકબીજાને ગમે છે, તો એ ગમવાની વસ્તુ આપણે ડેવલપ કરવાની છે. આવી વાત છે ગીતાની. ખ્યાલ, એ જો આપણામાં ડેવલપ ના કરીએ, તમારે કંઈ પણ બનવું હોય, મેં કહું ને, બિંગમાંથી બીકમિંગ તરફની ગતિ છે. કે એન્જિનિયર બનવું હોય તો એક કેન્દ્ર થવું પડે છે, બરોબર ને? એક પ્રોફેસર બનવું હોય તો એ આપણી જે ભૂમિકાઓ છે એ પણ એટલી જ મહત્વની છે. એમાં આટલું બધું કરવું પડતું હોય તો આ તો નરી સૌંદર્યતા છે, નરી મધુરતા છે. બીજું એક વાક્ય હતું તમારું, કે રૂપાંતરિત પોતાની જાતને રૂપાંતરિત કરીને જીવે છે. એટલે હાઉ. હા, એ બહુ સરસ પ્રશ્ન છે. કે ઘણાને એવો પ્રશ્ન થાય કે ભગવાને પછી આ બધી આવું જ જો કરવાનું તો આવું કર્યું શા માટે? એમ આવું થઈ જાય ને કે ખરેખર ડિવાઇન છે તો આ ત્રિગુણમય માયા અને આ બધું રાગ દ્વેષ ને આ બધું, પણ એને આવું ગમે છે. એમ એને શું છે કે એકાકી ન રમતે. એક સરસ મજાની, હું જ્યારે આ બધી બહેનો ઊભી ચોથ ને તલછટ ને એવું કરે ને, ત્યારે કેટલાક ગરબા ગાતા હોય, કેટલાક ગીતો ગાતા હોય, અને એમાં એક ગીત આવું છે, ભાઈ અંબા આવો તો રમીએ. એમ પછી કે અમને રમતા ના આવડે તો કે અમે રમીને બતલાવીએ. અને પછી રમવાનું શરૂ કર્યું, એટલે પેલાય શરૂ કર્યું કે કડલાની જોડ છે તો કે મય મારો ભાગ છે. તો હવે જો ભાગ છે તો મેં બોલાવી કેમ ના આવી? તો કે સોરી હો, એટલો મારો વાંક છે. આ જે છે એકાકી ના, આ તત્વ કેવું છે? આપણને એકલા ગુફામાં કોઈ મૂકી દે, કોને ફાવશે? કોઈને ફાવે ને ફાવે. ગીતાજી કહે છે ગુફામાં જવાની જરૂર નથી, ગુફા તો અંદર છે જ. તું તારી ગુફાની અંદર જા, બહાર કોઈ ખૂણામાં ગુફા ના શોધ. તારા પરિવારને પ્રેમ કર, તને પ્રેમ કર, તું વિસ્તર, બરોબર ને? એટલે અડીખમ ઉભા રહે. પરિસ્થિતિઓ બદલાવાની નથી. પરિસ્થિતિઓ તો એ તો આપણે આપણું રૂપાંતર કરીએ તો કદાચ બીજાને અસર થાય. જેટલા સંતો છે, જેટલી વિભૂતિઓ છે, એ આપણને કેમ ગમતી હોય છે? આ ગોવિંદ કાકા ડોંગરેજી મહારાજના બહુ વખાણ એમને ગમે, બરોબર ને? તો ડોંગરેજી હોય કે એવા કોઈ પણ પ્રતિભાઓ હોય તો આપણને કેમ, આપણે શું લઈએ છીએ એમાંથી? આપણને એમની શાંતિ, એમનો આનંદ, એમનું કારુણ્ય, એમનું સત્વ, આ બધું આપણને સ્પર્શે છે, એમની ઓરા સ્પર્શે છે. તો ગીતાજી એમ કહે છે કે તું પણ મારા જેવો થા. એમ આમ વાત છે. તું મને ભજ. મને ભજ એટલે કે તું, હું જેમ મારી અંદર આ બધા ગુણો મેં મૂક્યું ને, પેલા પ્રશ્નો આપ્યા, અને પછી ગીતાના શબ્દો, મારા શબ્દો કોઈ મૂક્યા નથી. ગીતાજીના જે શબ્દો છે એ ખરેખર તો કોના છે અસ્તિત્વમાં? શ્રી કૃષ્ણના. એ બધું શ્રી કૃષ્ણ પોતે કહે છે, એ કોન્શિયસનેસ એમની છે. એ આપણે પણ એવું જીવી શકીએ, અને એ પુરુષાર્થ છે. એ કોઈ સામાન્ય બાબત નથી. એ બીકમિંગ, બીઈંગમાંથી બીકમિંગ, હોવાપણું, એમાંથી આ થવાપણું. અને આપણી અંદર છે તે જ વડમાંથી, વડના બીજમાં જ વડ છે, પણ બીજ વાવી દો વડ ઊભો થઈ જતો નથી. દેટ ઇઝ પ્રોસેસ, બરોબર? એટલે પુરુષોત્તમ ચેતનાની આરાધના એ શ્રીમદ ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ છે, મુખ્ય સાર છે, અને જે કોતે તે જ છે. એમ 13મા અધ્યાયના 24મા શ્લોકમાં
ભગવાન એવું કહે છે, ધ્યાને આત્મની સંન્યાસસ્તુ મહાભાવ. કર્મયોગના ધ્યાને આત્મની સંન્યાસસ્તુ મહાભાવ. દુઃખ માપતું યોગ તો મન. એટલે કેટલાક મનુષ્યો શુદ્ધ થયેલા અંતઃકરણ વડે ધ્યાન દ્વારા હૃદયમાં સ્થાપિત થયેલા આત્માને જાણે છે, અને કેટલાક મનુષ્યો કર્મયોગ વડે, અને કેટલાક મનુષ્યો જ્ઞાન યોગ વડે. તો આપણે અંતઃકરણને શુદ્ધ કરવું પડે પહેલા. એના માટે શું કરવું જોઈએ મનુષ્ય? બહુ સરસ, હા, ભારે પ્રશ્ન છે. કૃષ્ણ ભગવાને તો કહ્યું જ છે. આ બધી સાધનાની જુદી જુદી રીતિઓ છે, જેને જે અનુકૂળ આવે. ભગવાન એમ નથી કહેતા કે તું ધ્યાન જ કર, કે માત્ર કર્મ જ કર, કે જ્ઞાનની ઉપાસનામાં જ મંડ્યો રહે, કે માત્ર ભક્ત જ થા. આવું કશું એમનું કોઈ યથા મેં તને કહ્યું પછી તને જે અનુકૂળ આવે તે. આ બધાનો સમન્વય પણ કરી શકે. એટલે એવો એક પૂર્ણ યોગ પણ તું પોતાના જીવનમાં એપ્લાય કરી શકે. એપ્લાય કઈ રીતે કરવું એ આપણા ઉપર છોડી દે છે. જે આપણને ઇઝી લાગે, આપણને સરળ લાગે, બરોબર ને? આ દરેકની ખાસ વિશેષતા છે. તમે ધ્યાનમાં જશો તો બહુ સરસ રીતે ઓબ્જેક્ટિવ બની આખી વસ્તુને તપાસી શકશો. અક્ષર પુરુષની જે વાત છે તે. તમે ભક્તિ કરશો, તમારામાં પ્રેમ, ચારે બાજુ એ જ તત્વ દેખાશે. એટલે તમને પોતાની બધાની ભક્તિ પહેલાં તમારાથી શરૂ કરશો. તમે જ્ઞાનની, આ ઉપાસના જ્ઞાનની છે, ટર્મિનોલોજીને સમજવી, એ પ્રકાશને સમજવો, એના અભિમુખ થવું, બરોબર ને? એટલે આ જ કર ને આ જ રીતે સિદ્ધ કરે. મુક્તિ આપી છે. આટલી બધી ફ્રીડમ કોઈ ભાગ્યે જ આપે. ગીતામાં એટલી બધી ફ્રીડમ આપી છે કે ભાઈ તને જે ઠીક લાગે એ રીતે તું માર્ગ પસંદ કર, બરોબર? પણ છેવટે કરવાનું છે શું? કરવાનું એટલું છે કે બીજું કશું. છેવટે તો અર્જુનને શું કહે છે કે તને આ બધું અઘરું પડતું હોય તો સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ, બરોબર ને? તને આ બધું ધ્યાને અઘરું લાગતું હોય ને, જ્ઞાને અઘરું લાગતું ને, ભક્તિ અઘરું લાગતું હોય, મને જોઈ લે. હું સંસારમાં કે રીતે જીવું છું. કે આપણે બધા જીવીએ છીએ ને, પરિસ્થિતિઓ કે એટલી બધી સરળ નથી, અને છતાં જો આપણે જીવીએ છીએ. અને બેઠેલા તો બધા ષષ્ઠી પૂર્તિ ઉજવીને બેઠા છે, બરોબર ને? અને છતાં જો મોઢા ઉપર હાસ્ય છે, તો હવે જ્યારે જગતમાં જાઓ, પરિવારમાં જાઓ, સમાજમાં જાઓ, અને તમને કોઈ રોતલ, હતાશ કે અરુણ જેવો મળે, તેને બેઠો કરવો એ આપણું કર્મ છે. આમ ગીતા કહે છે કે આપણી સામે કોઈ વિદ્યાર્થી આવે, કોઈ મિત્ર આવે, કોઈ સગો આવે, પરિવારજનો આવે, તો એના જે સાયકોલોજીકલ પ્રશ્નો છે કે ભાઈ તું તારી જાતને ઓળખ, તું આટલો બધો શક્તિશાળી છે, હા, તું પોતે જ પુરુષોત્તમ રૂપ છે, તો આ બધું શું જ? મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે કોઈ પણ ગ્રંથ વાંચવાથી, કે ઉપનિષદ વાંચવાથી, કે રામાયણ મહાભારત વાંચવાથી, ભાગવત વાંચવાથી પ્રશ્નો હલ થવાના નથી. હા, આપણા કદાચ થઈ જશે, પણ આપણી આસપાસના તો એને બાળક રૂપે જોવું પડશે. એ ગમે તે ઉંમરનો હોય, પ્રશ્ન છે માટે જ બાળક છે. એટલે માનું અને માના કેટલા રૂપો છે જગદંબાના. તો કોઈ મહાકાલી પણ બને છે, મહાલક્ષ્મી પણ બને છે, મહાસરસ્વતી પણ બને છે, બરોબર ને? એ દિવ્યતા આપણામાં લાવવી પડશે. પહેલા તો આપણે જ એક બાળક છીએ, એટલે એના શરણે જઈશું, એ પરમ ચેતનાના શરણે આપણે જઈશું તો આપણું ઘડતર કરીશું. અને પછી બીજી રિસ્પોન્સિબિલિટી, હવે કૃષ્ણા કોન્શિયસનેસ. એમને ગીતામાં આટલો બોધ, મહાભારતની વચ્ચે જઈને અર્જુનને કહેવાની જરૂર શી? તો કે નહીં ચાલે. આ વિશ્વના મનુષ્યોને, ભારતના મનુષ્યોને, કે ગુજરાતના, કે આપણા પરિવારના આવી ડિવાઇન કોન્શિયસનેસની જરૂર છે. નહીં તો અંદર લડીને મરી જઈશું. બહુ પ્રશ્નો છે, જગતના પ્રશ્નો કેટલા બધા છે. ગરીબી, બેકારી, ભૂખમરો, હિંસા, અનેક પ્રશ્નો છે. આ શેના પ્રશ્નો છે? અજ્ઞાન સિવાય કશું છે જ નહીં. જો સાચા અર્થમાં જ્ઞાન હોય તો આપણે એવું જીવતા જ હોઈએ. જ્ઞાન હોવું એટલે માહિતી નહીં, જ્ઞાન હોવું એટલે આચરણ, બરોબર ને? જ્ઞાન અને આચરણ બે જુદા નથી. એવો જ્ઞાની મને પ્રિય છે, એવો ભક્ત મને પ્રિય છે, એમ કે છે. અર્જુને ભગવાન કૃષ્ણને પૂછેલું કે તમે જે મને મહાભારત યુદ્ધ વખતે જે ગીતા સંભળાવી તે હવે સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે એ વખતે મારામાં પરમ પુરુષનું અવતરણ થયેલું, અને એટલે મેં તને કહેલું. અને પછી ભગવાન એને અનુગીતા સંભળાવે છે. તો એ જ આપ જે પુરુષોત્તમ ચેતના કરો છો, પુરુષોત્તમ ચેતનાની વાત કહો છો, તે અવતરણ થયેલું અને પછી એમાંથી આવિર્ભાવ નીકળી ગયેલો, એવું બની શકે? બહુ સરસ પ્રશ્ન. આ તો કેવું છે કે આપણે એવું માની બેઠેલા છીએ
કે વાલ્મીકી જ્યારે રામાયણ લખે અને એમાં રામનું પાત્રાલેખન કરે ત્યારે વાલ્મીકી હંમેશા રામની ચેતનામાં હોય. પણ હવે જ્યારે મંથરાનું પાત્રાલેખન કરતા મંથરા બનવું પડે કે ના બનવું પડે? તમારે એક સર્જક તરીકે જાણવાનું. એક સર્જક જો રામ પણ બને, મંથરાએ બને, રાવણ પણ બને, તો એ સર્જક કેટલી ચેતનાના લેયર્સમાં ઉપર નીચે થતો હશે. અને આથી પણ જવા દો, આપણે જીવનમાં આપણે જાણીએ છીએ કે ઘરમાં 25 જણા છે, 5 જણા છે, દરેકની ચેતના જુદી જુદી. આપણે આપણી પુલી સેટ કરીએ છીએ ને, આપણા વાઇબ્રેશન એમના સેટિંગ નથી કરતા. એમ આ તો બહુ સરસ એમને વાત કરી કે હંમેશા માણસ આગળ ગઈ વખત વાત કરી હતી, આજે ના શક્ય બની શકે. એની એ વસ્તુ ક્યાંથી શક્ય બને? એ વખતની પરિસ્થિતિ જુદી હતી, તારી મનની સ્થિતિ જુદી હતી, બરોબર ને? મારે તને તૈયાર કરવાનો હતો, હું ટોટલ કોન્શિયસનેસ કામે લગાડીને તને કહી રહ્યો હતો. એટલે એ વાણી જે મારી પ્રગટી, એ તો એટલી બધી ડિવાઇન વાણી હતી કે હવે એ પ્રસંગ નથી, હવે તું ખાલી એક સામાન્ય પરિસ્થિતિ છે. જો પરિસ્થિતિમાં આપણે બહુ સક્રિય થઈએ છીએ. હમણાં ભૂકંપ આવે આમ તો આ બધું ગીતા બીજા આપણે દોડમ તો બહાર નીકળી જઈએ કે નહીં? હા, પરિસ્થિતિ. મહાભારત, ગીતા એ મહાભારતની મધ્ય છે અને જીવન એ મહાભારત છે. જીવન પોતે જ માત્ર 2 દેશો લડે એમ નહીં, લડાઈ યુદ્ધ સંઘર્ષની વચ્ચે આપણે જીવીએ છીએ, એ ગીતાનો સાર છે. અને આ બધા જ જે લક્ષણો કયા ને, એ કોન્શિયસનેસ આપણે પ્રાપ્ત કરવાની છે. એ આખી વાત છે. મને બહુ આનંદ થયો આપ સૌની સાથે વાત કરી. અને આ ઉપક્રમમાં ગોવિંદ કાકાનો, કમલેશભાઈનો, તેજલબેનનો અને આપ સૌએ સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર માની વાણીને વિરામ આપું છું. થેન્ક યુ.